તો દીવો લઈને આપણે તો એની ખાલી ઝલક આજે કરવાની છે. કેવો રસ રીસો છે એ તો મારો કાવ્યો ઠાકોર જાણે. અને હા આપણે રાસ ગરબાની શરૂઆત કરતા પહેલા એક માતાજીનો આપણે ગરબો બોલી, ત્યાર પછી માતાજીનું માનું શિર ઉપર આવી જાય. હાલો ભાઈ સુરત વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ મારા માના મંદિરે, વાગ્યો રે ઢોલ. હાથી ગઈ હું તો હાથી ગઈ, જેજી અંધા પરકમાં હાથી ગઈ. મિત્રો, અને હવે પછી તમારી પાસેથી પૈસા નહીં માગું, પણ તમને મોજ આવે તો ગોર કરવાની છૂટ છે, ઉડાડવાની છૂટ છે. આ તમામ પૈસો દાન મંદિરમાં જવાનું છે. હવે જે આઈના ઘરધણી હોય અથવા 5 ભાઈઓ અથવા 5 બહેનો આવી અને માતાજીનું બાનું શિર ઉપર ચડાવી દે. હા મિત્રો, 5 જણા આવો, 7 જણા આવો, 3 જણા આવો.
હા મિત્રો, અહીંયા 80 ને 6 બોલ આવેલા છે મારા મિત્રો. અને હજે કોઈની જે કોઈ દાતાને કોઈ કરવો ઉડાડવાની છૂટ છે મારા મિત્રો. જે કોઈ 500 ની નોટ આપશે પગના અંગૂઠે ઊંધા ગોરામાં કેમ જાય એ કલા પણ ચોવીસો જબરદસ્ત છે મારા મિત્રો. હાલો હાલો હાલો. બોલ ખોડિયાર માતા કી જય. હાલો હાલો હાલો. ઓ જગદંબા મા તુજો અને મારી જગ્યાએ તમારા જા અખંડમાં તમારા દેવડા માતાજી પર સોયા પોયા હવે અખંડમાં તમારા દેવડા માતાજી પર સોયા પોયા તો મોગલમાં મારો દીવો અને મોગલ હોય માનવા હિમ સાગર સૌ સુખી બધો છે મારી મોગલનો પ્રદાન સાજા તારા સૌ સુખી બધો મોગલનો પ્રદાન મોગલ
કોઈ પણ ફરમાશ ધાર્મિક કહી શકો છો કારણ કે ફરમાશ વગર અમે તો કયા જ રાખવાના છે પણ કોઈ પણ કાંઈ ધાર્મિક ફરમાશ ગૌરવ હોય તો અમે અહીંયા ગાશું પણ આ જગતમાં ઘોડિયા રમતી હોય પણ કેવી રીતે કે આવે ઘોડો અંધારી રે રાતલડી માં નિસરા સોળય સમાન
આવડી રે દીકરો છું બધાને ખ્યાલ છે હું તો આ ગૌમંતમાં ઘણી પ્રોગ્રામ કરી ગયો છું એટલે મારે ખોડિયાને યાદ કર્યું કેવી રીતે એવા ધોધી જા એ તો બીજાનું કોડલ માવડી એવા ધોધી જા એ તો બીજાનું કોડલ માવડી આ સાહેબ સમુદાય હું તો રીંગ ટોનિયો કલાકાર ખબર છે ને પૈસા ઉડવા જોઈએ એવી માં ભગવતી શ્રીકોતરને મારે યાદ કરી છે પણ કેવી રીતે એ રાવણ રમે મારી ઉડે રે રમે દો રાની શ્રીકોતર મારી રાવણ રમે દો મારે આમાં ધ્યાન દો
ભરતભાઈ આવો ખોડ મારી રે આવો 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 ખોડ મારી રે જો કે ભાઈ ઉસ્તાદ તબલા વાળા મારે આમાં ધ્યાન દેજો કારણ કે મને થોડુંક નીચું લાગે તમારું તબલું તો એવી રીતે માં ભગવતી મોગલને યાદ કર્યું પણ કેવી રીતે એ ઢોલીના ઢોલ રે વકાર જેવી રમવા રે જમે હા તો હવે ઢોલીના ઢોલ રે વકાર જેવી રમવા રે જમે હા ફૂલવાળી ગેંગડી કહું હાલ્યો ભાઈ તમે શાક રાખો લેવામાં હું ગાવાનું શાક રાખું તમે મારી આમાં ધ્યાન રાખો અને આપણું કામ કમ્પ્લીટ આગું ન પડે ભલાવડા ગઢીનો દીકરો જાય વરસાદ વરે હોવું એમ રખાવું રૂપિયા કારણ કે અમારા તો નથી લોહીમાં છે આજે એ ભગવતીમાં મેલડીને મારે યાદ કર્યો ફૂલવાળી વાળી કેવી રીતે કે મારી મેલડી મન પાડતા ગામના મારે લઈ જઈ બનશે મારી માં મેલડી મારી મને છેતરે છે તને કોઈ માન જગતમાં મારી મેલડી એ ભગવતી યાદ કર્યો એ તારે શેની છે મારી ઓ માં મથરો લેને અમારે સોચમાં હે તો અમારી મેલડી હા તો આ બધા તને એની કે તમારી ઓ માં મથરો લેને અમારે સોચમાં હે મેલડી દેવી માને સોચમાં અને બુટિયાની તમારી ઓ માં મથરો લેને અમારે સોચમાં Hey!
જો લીધા ભાઈ તમારા ફરમાશ કેવા અમને ભૂલી ગયા પાછો ત્યારે પૂછી લાવજો ભાઈ હાલો નેદાવાડીનો પીર જો હા મારા નેદાવાડીનો પીર હા એવો રામદેવ પીરને નેદાવાડીના પીરને મારે યાદ કરો છો પણ કેવી રીતે કે આજ નેદાવાડીના રામા પીર એ તમે હવે તો જુના અના બિને ખુદા એવા નેદાવાડી પીરના યાદ કરવા એવા નેદાવાડી રામા પીર તુમે હજારો વાંગનાયો અવસર કહો અને મા જગદંબા ચોકડી તમને બધાયને ધંધામાં બરકત આપે ને તમારા ધારા કામ પૂરા થાય હવે પછીનો દોર આપણે 5 થી 10 મિનિટ ફક્ત 5 થી 10 મિનિટ જે કોઈને ઘોર કરવો હોય ઉડાડવો હોય તો તું જ છે પણ અહીંયા જે નાના નાના ભૂલકા છે ને એ કોઈ બચવા ના આવતા કેમ કે હવે પછીનો આપણે કાચના 4 ગ્લાસ ઉપર એટલે ઘોર કરવો હોય તો 2-4 પગલા છેટા રહીને તમારે ઘોર કરવાની છૂટ છે ઉડાડવાની છૂટ છે ફક્ત 5 થી 10 મિનિટનો છેલ્લો રાવણ માતાજીનો ગરબાનો જોગોભાઈ હજી ફરમાઈશ દેવી હોય તો ધાર્મિક દેજો કારણ કે 10 થી 15 મિનિટ મારે લેવાની છે પછી મારી વાણીનો હું વિરામ આપું કારણ કે સાલું માનવો છે ગામમાં નથી રહ્યો પણ આ ભાઈ લાલભાઈ ભરવાનો અને બાપુનો આગ્રહ હતો એટલે મારે આવવું પડ્યું હા મોજે ભગવતી નેદાવાળી મેલડીને મારે યાદ કરી છે મને કેવી રીતે હા તો વાંધો ને આવો હું કઈ નાખું બે પડી એ ભગવતી નેદાવાળી મેલડીને મારે યાદ કર્યું હોય તો પણ કેમ આપણે આપણી રીતે માતાજી કંકુડાની દારૂ માતાજી તમે રંગે રમો
જો કે હર કોઈના કુળની અંદર ભગવતી મેલડી પૂજાતી હોય છે પણ આજે ઈ ભગવતી મેલડીને યાદ કરવા હે પણ કેવી રીતે કરાય ये हीरो रे रुवे रे पेड़ीला सुडी रुवे रे ये हीरो रे रुवे रे पेड़ीला सुडी रुवे रे ये मेलडी विनानो एवो हीरो रुवे रे
મોગલ રૂઠે તો ગોટા નો રડે, મોગલ રૂઠે ને રૂઠે તો બાપ એ ગોટા રડે. પણ એ ગીત ગાઈ નાખ્યું તો વાંધો નહીં, બાકી મોગલ તો રૂઠે છે, માં થોડી રૂઠે ભગવાન. ભાઈ ગાયું એને ખૂબ ખૂબ આભાર. એવું નથી કહેતો બનાવ્યું એને, પણ મોગલ રૂઠે ને મોગલ કેવી રીતે હોય કે ફળીએ ભગવતીને કળિયા દાણા દાણા તુલસીના ઘેરામાં તુલરે આયે તુલ કમા તો મારે. લાગે ભરવાડું ને લાગે ભરવાડું એ હોનાનો દાખલો ને રૂપાની દાખલે જાઓ નમસ્કાર. એ હોનાનો દાખલો ને રૂપાની દાખલે એ હોનાનો દાખલો ને રૂપાની દાખલે. ભાઈ ભાઈ તો મેળવી પર ધોના ધોના આવે. જો ભાઈ કાયમ ઘણો વિરોધ છે અને તમે ઘણા વરિહાલ છો એવું નથી હું કહેતો, પણ છેલ્લો ગરબો હું ગાઈ નાખું. ભાઈને ફરમાશ છે એટલે એ સોનાનો દાખલો ને રૂપાની દાખલે એ સોનાનો દાખલો ને રૂપાની દાખલે એ ભૂમિયા બોકડે જોઈ અંતવારે
આવું ચંદ્ર કિલો ગોળ કરારો સૂરજને શરમાવે આવો ચંદ્ર કિલો ગોળ કરારો સૂરજને શરમાવે જ્યારે રામદેવ પીર બાપા 5 વર્ષના બાળ હતા ત્યારે એમની મા પાસે એને હટ લીધી કે માં મારે સંદન ચોકમાં આજે રમવા જવું છે કે મને ઘોડેલીઓ મંગવાઈ દો. ત્યારે એવા રામાપીર બાપા એમની મા પાસે કેવી રીતે ઘોડેલીઓ મંગવાતા હે એવો ઘોડેલીઓ મંગવાઈ દે માં મને ઘોડેલીઓ મંગવાઈ દે. ઘોડલીઓ મંગવાઈ દે મને ઘોડલીઓ મંગવાઈ દે એમાં ઘોડ કરીને રમવા જાવો એમાં ઘોડ કરીને રમવા જાવો ઘોડલીઓ મંગવાઈ દે. જમીલા મળે એમાં ઘોડલીઓ મંગવાઈ દે મને ઘોડલીઓ મંગવાઈ દે. Love
રામ જાનકી વલ્લભ રામ જાનકી વલ્લભ. હા, એમ કહું કે જો તમને માતાજી ઉપર વિશ્વાસ और શ્રદ્ધા હોય તો એમના નામ ઉપર તમને આ માતાજીનો ગોરાનો પ્રોગ્રામ ગમ્યો હોય તો એક ગમે એવો કલાકાર થાકેલો પાકેલો હોય તો એને શું જોઈએ, એક તાળીનો ગડગડાટ હોય તો આખો થાક ઉતરી જાય. અમે તો કલાકાર છે, તમે જેવી હવા કરો ને એવા ઉડીએ. હા, અને માતાજીનું બાનું શિર ઉપર હોય આપણે માં જગદંબા ચોગણી ભવ ભવનો પાર હરવો કરો. માતાજી ભવ ભવનો પાર તમારો હરવો કરવો. હા, એમ કહું કે કરશે પણ શિર ઉપરથી એમને નીચું બાંધું ના ઉતારે માતાજી. એટલે અહીંયા સામે બેઠેલા એમ કહું કે ઘરધણી છે એ માતાજીનું બાને નીચું ઉતારે 1100 રૂપિયા આપી અને માતાજીનો ભવ ભવનો પાર હરવો કરે. માં જગદંબા ચોગણી 9 લાખ લોબાણ ભવ ભવનો પાર તમારો હરવો કરશે. હા હા હા. મિત્રો, ગોરાની અંદર આપણે જળ છે, પણ જો તમને એક વિશ્વાસ શ્રદ્ધા હોય ને તો એ જળ તમે પી શકો છો. કોઈ પણ બીમારી હશે માતાજીનું નામ લઈ વિશ્વાસ હોય તો 100% દૂર થઈ જશે. એટલે મારી માતાઓ બહેનો જળ લેવું હોય તો પણ છૂટશે. ને ફરીથી કહું કે મારાથી રમવામાં અજાણતા જાણતા કંઈ પણ ગાવવામાં કે ભૂલચૂક થઈ હોય તો અમને દિલથી માફી માંગી લે છે. ખૂબ 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 ધન્યવાદ. કે પાદરની પનહર તું સમારી બેન જો એ પ્રિયા રે નગર મે કોને નો યાદ દિયા ये हरिया કે સામેની નગરી દેખાય પિંગલગઢ નગરીને રાજા પટિયારા રાજ કરે છે દાદા. અને દાદા આમાં હું છે શ્રીફળ અને હું કરાય
ખીલાવાનો પેલા પણ રામાપીર બાપાના મંદિરે વધેરવાના જ તારે વધેરવાનો નથી તો સકાઈનું છે સગાઈનું સકોણ એટલે આને શું કરાય કાંઈ નહીં ઝીલાવાનું હોય ને કોને જીલાવાનું હોય દાદા કુંવર બાકી હોય આવ્યો શું રખડતો જો આ રાજમાં કુંવર બાકી હોય તો અમારી બેની સગુણાનું લીલું સિમ્પલ ઝીલાવાનું છે એટલે આને કુવારા હોય જીલાવાનું હા ઝીલાવાનું કે દાદા હું કુવારી છું મને જીલાજો મને ગોતું પડે તો ભગવતી રાખજો ને હા તો વાંધો નહીં અને દાદા હા હા આ રાજમાં જાવ એટલે મને કાંઈ વાંધો નથી દાદા કેમ એ બાપુએ 4-5 કૂતરા પાળ્યા હા અને એમાં એક કૂતરો બાપુ ઠેક જાપાનમાં જ લાયા હા હા તો વાંધો નહીં અને દાદા આમ તો ઈ કૂતરો પૂંછડી વિનાનો છે તમે રાજમાં જશો ને હા. એટલે તરત ખબર પડશે દાદા કે એવું બાપુ આ કૂતરો જાપાનમાં જ લાયા લાગે છે એવું છે. કારણ કે કીતર કાબર હોય દાદા એમ. અને પાછો હમી હાનો હડકાયો છો ઘડીક આમ જાય છે ને ઘડીક આમ જાય છે એવું છે. એ હારું દાદા વાતું નહીં ખૂટે હા. અને તમે વળતા નીકળો ને તે માર્કેટ સાપ પીવા તો આવજો ઘર જોયા વગર ક્યાં હું નથી જોયું ના, ના. એડ્રેસ આપું આપી દો જો આમ સીધી ગલી સીધી ગલી નાથી આડી ગલી આડી ગલી નાથી સીધી ગલી સીધી ગલી નાથી વાંકી સૂકી ગલી ત્યાંથી વાકી છૂટી ગઈ હા પછી ના એક બોવડીનું ઝાડું આવશે દાદા બોડી હા ના મારી ઝૂંપડી છે રાડાની નંબર દેતા જાઓ તમારે દાદા હું ફોન નથી રાખતી તો અને દાદા હા હા ના જાવ એટલે શું કહેવાનું શું કહેવાનું હે માં કોને માં કહેવાય એટલે મને નહીં મારું નામ છે હેમા ઠીક એમાં હા નકરા માનો કીધા નકર માં મમ્મી આવશે ઠીક ઠીક એમાં મારું દાદા વાતું નહીં ખૂટે હા તો વાંધો હું જાઉં છું આવજો આવજો. બાય 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 કોઈ છે હાજર એ ખાધું નથી ખાધું કોઈ છે હાજર હાજર છો કોણ છો તું કુકરે બોલે ભાઈ તો દાદા સૌ કોનો દાદો તારો મારા દાદો 20 વર્ષ આવી ગયા તારો સૌ તારા બાપનો દાદો સૌ તારા દાદાનો દાદો સૌ એવું છે તું કોણ છો એ તો કે રાજનો પ્રધાન છો પ્રધાન છો તો એવું છે હા તમારા મહારાજને કહો ગોરદેવ અંદરાવની રજા માંગે મહારાજા બોલો પ્રધાન ગોર દાદા અંદર આવવાની રજા માગે હા પ્રધાનજી કોઈ પણ હોય બહાર કાઢી મૂકો એમને. ગોર દાદા હા બોલો અત્યારે કાણું બહુ ઝાઝું થઈ ગયું છે સવારે આવજો ક્યાં કેમ વર્ષા ખાધા હે વર્ષા ખાધા સવારે આવજો અરે હવારે નહીં અત્યારે મારા કામ છે તો અત્યારે કેટલા વાગ્યા છે બાપુ હોતા છે ગમે એટલા વાગ્યા હોય જાતો મનાવતો હોય હોતા છે પણ જાતો ખરો મારા ખાતે બાપુ ગોર દાદા માર ખવાર્યા વગર જાહેર ને મને એવું લાગે હા પ્રધાનજી હા બાપુ શું કહ્યું હતું તમને નથી જાતા ઈ. શું કહ્યું હતું પ્રધાનજી શું કીધું બસ બસ બાપુ આવ્યું આ યાદ બોલ આવ્યું બોલ શું કહ્યું બહારનો માણસ કોઈ અંદર નહીં પછી અંદરનો માણસ કોઈ બહાર નહીં કેમ અંદર આવવાની રજા માંગો ધક્કો મારી ગરી ગયો પ્રધાનજી આ કાઢું કાઢું બાબુ કાઢું 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 દાદા હા બોલો સવારે આવજો તમે મારા વખતે જાને હું ક્યાંથી જેટલી હેલો આવું છું બતા 360 કિલો ગાવ છે 360 ગાલતી તો એ ટાઈઠે શું લેવાય એવા? કામ છે એટલે આવ્યો છે જાને પણ અટાણે શું કામ છે એમ પણ મારા વખતે મનાવતો હોય જાને એક કામ કરો દાદા તમે રૂબરૂ મને આવ્યો ને તું જા રૂબરૂ માર એટલે આ અમારા ગોબા હું કામ ઉપાડો છો પગાર છે નો આપે પગાર પગાર બગાર તે ત્રીજા તમે આપો છો ભલે નહીં આ આપે માર ખાવાનો નથી આપતા દાદા એકવાર જા એકવાર જાઓ. હા બાપુ હા પ્રધાનજી ધીમું બોલો
ધાજી હા બાપુ શું આવ્યા પાછા એ ગોર દાદો જાતો નથી તો તમને શું લેવા રાખ્યા માર ખાવા જાઓ બાપુ જાઓ 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 દાદા હવે તમે એક કામ કરો ઓલા રૂમમાં જઈને સુઈ જાઓ ફટાકડા ફૂટે છે તમે સાંભળતા નથી હે હજી એક વાર મારી જા તે મને માર્યો નથી ને બાપુ બોલો બધા કે દૂર થી આવ્યો છો એટલે હજી એક વાર જા બાપુ માની જા બધાજી હા રાજગોર છે કે રૂપડિયા લાગે છે રૂખડ્યો એવો બાપુ તો કાઢી મૂકો બધાજી અગરે મૂકો ને આવો આવો મારે તો પૂછી દઉં હે ગોર દાદા હા બોલો બોલો રાજગોર છો કે રૂખડિયા રાજનો ગોર ઓહો બોલ બાપુ એ રાજનો ગોર છે અરે ભલા બધાજી તમે એમને ખુશીથી અંદર આવવા દો હું અત્યાર સુધી બધું અરે મહારાજ ભુદેવના રમણ અરે ફરિયાદ ના ભુદેવ ને માન અરે ભુદેવ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અરે મહારાજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાના લીલોડા સરપંચ લેવા આવ્યો છું અવાજ કરો ભુદેવ તમને ખબર નહીં હોય કે પોકરણગઢના રાજા એમની સાથે અમારે 20 વર્ષના વેર ચાલે છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે માટે જે રસ્તે આવ્યા ત્યાં પાછા ફરો અરે મહારાજ લીલોડા શ્રીફળનો શિકાર નહીં કરો તમારે બ્રહ્મ હત્યા કરીને બ્રહ્મ હત્યા તમારા રાજમાં રહેશે હે નહીં ભુદેવ પ્રધાન રાજમન બેટા પ્રતાપને બોલાવો હે બાપુ આ 20 વર્ષના વેર હાલે છે પેલો કઈક રસ્તો કાઢવો ને હા પ્રધાનજી એકવાર મોરે મોરો થઈ જાવ હા પ્રધાનજી પ્રતાપ ને બોલાવવાનું કીધું હા હા પ્રધાન એમ નહીં એકવાર મોરે મોરો થઈ જાવ ને બાપુ હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે મહારાજા બોલાવે અરે પિતાશ્રી બેટા પ્રતાપના પ્રણામ અરે પિતાશ્રી તેરે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ બોલાવવાનું એટલું જ કારણ કે આ રાજગોર પોકરણગઢથી આવ્યા છે અને પોકરણગઢના રાજા યજમાલ તેમની દીકરી સગુણા તેમનું શ્રીફળ લઈને આવ્યા છે અને એ શ્રીફળ તમારે માન્ય રાખવાનું અરે નહીં પિતાશ્રી શ્રીફળ કદાપી નહીં સ્વીકારું કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલ્યા આવે અરે બેટા પ્રતાપ જો આ શ્રીફળ તું નહીં સ્વીકારે તો રાજા અજમલને એમ થશે કે પટિયારો અમારાથી ડરી ગયા એટલું જ નહીં
પણ આ શ્રીફળ નહીં સ્વીકારે તો ભૂદેવ બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યા આપણને લાગશે. ભલે પિતાશ્રી. ગોર દાદા હા આ જોઈ લ્યો અમારા બાપુનો પ્રતાપ. તમારા બાપુનો પ્રતાપ ગમી ગયો છે? આ અમારા બાપુનો પ્રતાપ હા તે ગમી ગયો છે, કહી દો બાપુને. ગમી ગયો? હા બાપુ ગોર દાદા હા જલાઈ દો શ્રીફળ. જલાવી દો. आता थाळी जाग लागतो रे. આજ લીલોડા નાળિયેરા પર કાપ તમે રે જીલો યાજે સોનેરી નાળિયેરા પર કાપ તમે રે જીલો યાજે પિતાની મામના પર કાપ તમે રે રાખ્યા યાસે પંડિત જી નામના પ્રતાપ તમે રામજી લીલુડા શ્રીફળ લઈ દીધા. જલાવી દીધા. હા હવે કાંઈ કામ કર્યું તો કહો. ગોર દાદા હા બોલી જાઓ. એ લગ્નમાં આવતી તમામ વિધિ તમારે જ કરવાની છે. એવું છે? હા. તો આમાં કેમ કે રમાય? અમારા બામણ ગયા હરિદ્વાર તમને શું હરિદ્વાર જ જવું પડે? એટલે લગ્નમાં આવતી તમામ વિધિ તમે કરી નાખો. પૂછ કાંઈ બહુ કરતા નહીં. બરાબર? આજ પેલા રે પાના રે મોર દેવ ફેરવે આગે પેલા રે પાને રે વિચિલો ભેસ આગે બિચારે પારે મોર દેવ આગે બિચારે પારે પંચમ આગે બિચારે પારે મોર દેવ બીજા પાણી મુરત તમારે મુરત સોમવારે લગ્નના મુહૂર્ત આવ્યા છે તો કંકોત્રી લખી નાખો. લગ્ન કરી લે. મેં તમને શું કીધું? પૂછ કાંઈ કરતા નહીં. તમામ વિધિ તમારે કરવાની. સમજો. ભૂલ થઈ ગઈ ને? કેસર સાથી લખાવી કંકોત્રી કંકો સાથી લખાવી કંકોત્રી લખાવી મારું ગમના જનકો ભવાની માતાનો તારવા અમારા કે છે પ્રતાપ ગાયના લગ્ન વર્ગોમાં માતા વેલાયા જો આવજો આવજો કઈ પૂનમ ને સોમવાર વર્ગોમાં માતા વેલાયા જો
દેવાંજો દેવાંજો ગણપતિ લાગુ પાય ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના વિશાલ ભાઈ સરકારે મંદિર બના માન ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના વિશાલ ભાઈ સરકારે ગણપતિ માન ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના પ્રથમ તમારી સ્થાપના પ્રધાનજી હા ગોર દાદા સર્વ કામ સંપૂર્ણ થઈ ગયા છે હવે કઈ કામ બાકી તો ક્યાં કઈ બાકી નથી રહેતું ને ક્યાંય બાકી નથી દક્ષિણા રહેશે 32 રૂપિયા એટલે જ હોય દક્ષિણ દાદા હા પછી તમે ફાટો છો આગળ હવળા તો તમારા મહારાજને કામ કરે તો કયો ન કરે રજા ગોર દાદા રજા માંગે હે પટેલજી મુરત ક્યારના આવ્યા અરે મહારાજ પૂનમ અને સોમવારે લગ્નના મુહૂર્ત આવ્યા છે અરે ભલે બુદેવ જતા પહેલા એટલું સાંભળતા જાઓ પટિયાળાનો કુટુંબ મોટું છે માટે જાન સારી આવશે ભલે મહારાજ આજ હર કેયો મંગે કોર દેવ સાલિયા